બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 187 અને શ્લોક નંબર 188 નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 187 ની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ. ધ્યાનથી તેને સાંભળજો. સંગશ્ચારિત્ર્યહીનાયઃ કરણીયો નહીં સ્ત્રિયાઃ. ફરીવાર. સંગશ્ચારિત્ર્યહીનાયઃ કરણીયો નહીં સ્ત્રિયાઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સંગશ્ચારિત્ર્યહીનાયાઃ કરણીયો નહીં સ્ત્રિયાઃ. પહેલો શબ્દ છે સંગશ્ચારિત્ર્યહીનાયાઃ. આ શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દ છે. સંગઃ, ચારિત્ર્ય, હીનાયાઃ. આ ત્રણ શબ્દો ભેગા થઈ સંગશ્ચારિત્ર્યહીનાયાઃ, સંગશ્ચારિત્ર્યહીનાયાઃ આ પ્રમાણે તેનું ઉચ્ચારણ કરવાનું છે. બીજા બધા શબ્દો છૂટા છે. આખી કડીનું સમૂહમાં બે વાર ગાન કરીએ. સંગશ્ચારિત્ર્યહીનાયઃ કરણીયો નહીં સ્ત્રિયાઃ. ફરીવાર. સંગશ્ચારિત્ર્યહીનાયઃ કરણીયો નહીં સ્ત્રિયાઃ. હવે શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરું છું. ધ્યાનથી તેને સાંભળજો. સ્ત્રીભિઃ સ્વધર્મ રક્ષાર્થમ પાલ્યાશ્ચ નિયમા દૃઢમ. ફરીવાર. સ્ત્રીભિઃ સ્વધર્મ રક્ષાર્થમ પાલ્યાશ્ચ નિયમા દૃઢમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સ્ત્રીભિઃ સ્વધર્મ રક્ષાર્થમ પાલ્યાશ્ચ નિયમા દૃઢમ. વચ્ચે એક શબ્દ છે સ્વધર્મ રક્ષાર્થમ. આ શબ્દમાં છૂટા છૂટા ચાર શબ્દો સમાયેલા છે. સ્વ, ધર્મ, રક્ષા, અર્થમ. પોતાના ધર્મની રક્ષા કરવા માટે. બીજા બધા શબ્દો સમજાય તેવા છે, છૂટા છૂટા છે. આખી કડીનું સમૂહમાં બે વાર ગાન કરીએ. સ્ત્રીભિઃ સ્વધર્મ રક્ષાર્થમ પાલ્યાશ્ચ નિયમા દૃઢમ. ફરીવાર. સ્ત્રીભિઃ સ્વધર્મ રક્ષાર્થમ પાલ્યાશ્ચ નિયમા દૃઢમ. આખો શ્લોક સમૂહમાં હવે બે વાર ગાન કરીએ. સંગશ્ચારિત્ર્યહીનાયઃ કરણીયો નહીં સ્ત્રિયાઃ. સ્ત્રીભિઃ સ્વધર્મ રક્ષાર્થમ પાલ્યાશ્ચ નિયમા દૃઢમ. ફરીવાર. સંગશ્ચારિત્ર્યહીનાયઃ કરણીયો નહીં સ્ત્રિયાઃ. સ્ત્રીભિઃ સ્વધર્મ રક્ષાર્થમ પાલ્યાશ્ચ નિયમા દૃઢમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સ્ત્રીઓએ પોતાના ધર્મની રક્ષા માટે ચારિત્ર્યહીન સ્ત્રીનો સંગ ન કરવો અને દ્રઢપણે નિયમોનું પાલન કરવું. તો બાળમિત્રો, શ્લોક નંબર 187 નું ગાન કરી મુખપાઠ કરીએ અને હવે આપણે શ્લોક નંબર 188 પર જઈએ છીએ. શ્લોક નંબર 188 ની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ. તેને બરાબર ધ્યાનથી સાંભળજો. ન તાદૃક્ શૃણુયાદ્વાચમ ગીતમ ગ્રંથમ પઠેન્ન ચ. ફરીવાર. ન તાદૃક્ શૃણુયાદ્વાચમ ગીતમ ગ્રંથમ પઠેન્ન ચ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ન તાદૃક્ શૃણુયાદ વાચમ ગીતમ ગ્રંથમ પઠેન્ન ચ. પહેલો શબ્દ છે ન તાદૃક્ શૃણુયાદ. આ શબ્દની અંદર છૂટા છૂટા બે શબ્દો સમાયેલા છે. તાદૃક્, શૃણુયાત. તાદૃક્, શૃણુયાત. આ બંને શબ્દો ભેગા થઈ આ પ્રમાણે ઉચ્ચારણ કરવાનું છે. તાદૃક્ શૃણુયાદ, તાદૃક્ શૃણુયાદ. બીજા બધા શબ્દો છૂટા છૂટા છે. આખી કડીનું આપણે સમૂહમાં બે વાર ગાન કરીએ. ન તાદૃક્ શૃણુયાદ્વાચમ ગીતમ ગ્રંથમ પઠેન્ન ચ. ફરીવાર. ન તાદૃક્ શૃણુયાદ્વાચમ ગીતમ ગ્રંથમ પઠેન્ન ચ. શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ. તેને ધ્યાનથી સાંભળજો. પશ્યેન્ન તાદૃશમ દૃશ્યમ યસ્માત્ કામ વિવર્ધનમ. ફરીવાર.
પશ્યેન્ન તાદૃશમ દૃશ્યમ યસ્માત્ કામ વિવર્ધનમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પશ્યેન્ન તાદૃશમ દૃશ્યમ યસ્માત્ કામ વિવર્ધનમ. છેલ્લો શબ્દ છે કામ વિવર્ધનમ. આ શબ્દમાં છૂટા છૂટા બે શબ્દો સમાયેલા છે. કામ વિવર્ધનમ એટલે કે કામ વાસના વૃદ્ધિ પામે. કડીના બીજા શબ્દો છૂટા છૂટા છે. હવે આખી કડી આપણે સમૂહમાં બે વાર ગાન કરીએ. પશ્યેન્ન તાદૃશમ દૃશ્યમ યસ્માત્ કામ વિવર્ધનમ. ફરીવાર. પશ્યેન્ન તાદૃશમ દૃશ્યમ યસ્માત્ કામ વિવર્ધનમ. આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીશું. ન તાદૃક્ શૃણુયાદ વાચમ ગીતમ ગ્રંથમ પઠેન્ન ચ. પશ્યેન્ન તાદૃશમ દૃશ્યમ યસ્માત્ કામ વિવર્ધનમ. ફરીવાર. ન તાદૃક્ શૃણુયાદ વાચમ ગીતમ ગ્રંથમ પઠેન્ન ચ. પશ્યેન્ન તાદૃશમ દૃશ્યમ યસ્માત્ કામ વિવર્ધનમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે થાય છે. જેણે કરીને કામ વાસના વૃદ્ધિ પામે તેવી વાતો કે ગીતો ન સાંભળવા, પુસ્તકો ન વાંચવા તથા તેવા દ્રશ્યો ન જોવા. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 187 અને શ્લોક નંબર 188 નો અભ્યાસ કરી, મુખપાઠ કરી અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.